એ ભોન રાખતા નથી બાપ. એટલે મહાપુરુષ કે જે મળ્યું છે એમાં આનંદ રાખજો. જે મળ્યું છે ને એનું સુખ માનીને ભોગવો, નથી એનું દુઃખ ઓરો નથી બાપ. પણ આપણે નથી ને એના પાછળ પડ્યા છે એટલે મહાપુરુષ કે હાથે કઈ દુઃખી થઈએ છે બાપ. પડસાયા પાછળ ડૂટ્યો મારશો તો કદી હાથમાં કશું આવે એવું નથી. પણ પડસાયાના આગળ દોડવા જશો, એના આગળ થવા જશો તો થાકશો, પણ તમે ખાલી ફરી જો એટલે પડસાયો તમારા. આટલું જ કરવાનું છે, ખાલી ફરી જવાનું છે બાપ. પણ ફરતું નથી. બે ગોડા બસ સ્ટેન્ડમાં હતા. એક ગોડો પેલા દરવાજા પાહન બેઠેલો ને એક કોથળીઓ વેણા, બાટલા વેણાનો, કાગળિયો વેણાનો, પેલો સોતરો વેણાનો. વેણતો પેલા ગોડા પાહન જો કે મોનો ના મોનો કે તમે ગોડા જ લાગો કેવો. તો કેતા તમે મારી જેમ કોથળીઓ ને બાટલા છે વેણતા નહીં. કે હું જૂનો ગોડો છું, હું જૂનો ગોડો છું, તું તાજો નવો થયો છે કે એટલે તું આ હું પેલા આજ વેણતો હતો, પછી થાક્યો એટલે એમાં બધા પૈસા પાછળ ના બધા પડ્યા છે ને એ નવા ગોડા છે. થાકશી ગઈ એટલે તાઈના એ જ બાપ. પછી શું કે પાછા છેલ્લી સંસારમાં કોઈ સાર નહીં. એટલે હારા સંસારમાં સાર છે પણ તને કાઢતા આવડ્યું. અડધા પાછા મહારાજે આ મળી જાય ને कि भक्ति करनी हो तो संसार त्यागना पड़ेगा. जो ताकता ले हो न दोष लागशे. लखी राखજો बाप. જે મેં લીન નાઠ્યા છે ને એ હલવણ્યા છે. હા, ગરબા સોરી નાહી ગયા છે ને એ હલવણ્યા છે. ચંગમ ઘેર અવાય એવું નહીં, તોકન કોઈ રાખતું નહીં. હા, સંસારમાં રહીને જ ભક્તિ થાય વિશે જો સો ના ઈ જ રહીને થાય વિશે. કોઈ એમ કે બ્રહ્મચર્ય પારો ના પાડો, કશ્યા ડખારા ના કરતા ના સમજણ પડતી હોય તો આવજો પૂછવા. હું પુરાવા સાથે પ્રમાણ સાથે વાત આપીશ બાપ. કોને આવા ડખાગલ આવરાય છે કે બ્રહ્મચર્ય પાડવું ના? હા, બ્રહ્મચર્ય એટલે બ્રહ્મની અંદર વિચરવું બાપ. બ્રહ્મચર્ય એટલે બ્રહ્મની અંદર વિચરવું, એ બ્રહ્મચર્ય. બાકી બીજા બધા ડખારા કરવા એ બ્રહ્મચર્ય નથી. બ્રહ્મચર્યનો બીજો એક અર્થ થાય કે પોતાની જ પત્ની સ્વરૂપ માનવી, બીજા હોમ દ્રષ્ટિ કરવી નહીં. એ એક બ્રહ્મચર્યનો અર્થ થાય બાપ. હા, બાકી સંસાર છોડી દેવો, ગરબાર તેજીને જતી રહો, મહાપુરુષ કે એ ભક્તિ નથી બાપ. હા, જે પુરુષો કોઈ અગવડતા પરીથી બચારા એ સમય સ્થિતિને જોઈને બચારા વેગળા થયા છે. પણ આપણે ઘેર હમવું હોય તો હુકા ના હવાની જરૂર છે યાર. તાળ. અને તમે હું કઉ છું ગિરનારની ગુફામાં પણ એ જ્ઞાન કે વાતો કોના આગળ આવવું પડે? આ હું શીખતો હતી આ કહેવાયો એ કોને કહેવાયો? સંસારીઓને જ. તાની મોત આયે હું ખોટા હતા યાર. મિલ્ક દખા ઓયથી બધું મેલીને ઘર બાર સોરીને જતા રહીએ તો એ લોટ માગવા તો કોના પાહણ આવવું પડે? આવો આના પાહણ રોટલા રે ચાલુ કે પછી તો પછી આપણો તો એ હું ખોટો હતો. પણ આદરીશન લોકો જલાવરાયું છે કે ભેખ લ્યો ને તેખ લ્યો ને બાપ. આ બધા ડખા મહાપુરુષ કે ભેખ બરાબર હો રહા પણ ભેદ બરાબર નહીં. તોલ બરાબર ગુમચી મોલ બરાબર નહીં બાપ. ભેખ લેવાની જરૂર નથી બાપ. મહાપુરુષ કે ભેદ લેવાની હતી. સાધુ નતું બનવાનું, સીધારવાનું હતું યાર. સીધા નહીં રહેતા સાધુ થઈ ગયા, સાધુ થઈ ગયા. સીધારો એટલે સાધુ બરોબર જ છે બાપ. મહાપુરુષ કે હે જપ નતા કરવાના, જપી જવાનો તું. જપી જો બસ, જપી જો. હું તો કઉ છું કોઈ ના કરો ને મોટા મોટી ભક્તિ લ્યો. કશા જ ડખારા ના કરો એ મોટામાં મોટી ભક્તિ. પણ આ કોક ના કોક આદરી છે, કોક ના કોક આદરી છે બાપ. અને આ ડખો શીખ્યા છો ને મોહલારો છે. આ જગતમાં બે જણા સુખી છે. એક જ્ઞાની સુખી છે અને એક ગોડો સુખી છે. આ બે જણા સુખી છે. જ્ઞાની સમજણથી સુખી છે અને ગોડો એની મસ્તીથી સુખી છે બાપ. રોડ ઉપર હુઈ રહેતો હોય કોઈ હલારો અને તમે ઊંઘો તો મુશારા છો તો જુઓ તો ઊંઘ આવા તો કેજો મને. હા, કોક શીખ્યા છો ને ઘેર તમે હમણાં બેન ને એમ કહો ને કે મને એ જમવાનું બનાવતા આવડે છે તો કિલ્લો પકડો તા. આ ડખો
આમાં આપણા વામી મોય કર્મ બધું આવડે છે તો કરતા. આ જેને બધું શીખ્યો છે ને એ નજાલારા થયા. સત્સંગ એટલે જેટલું લખ્યું છે એ નભોહી ગાલવું, એનું નામ સત્સંગ. બાપ હું તો કહું છું, કોઈને ના નરો ને એ ભક્તિ છે. કોઈને ના નરો ને એ ભક્તિ છે. પણ આપણે ચોક ના ચોક હરિયો તો કર્યા વગર એ વા નથી. બાપ એ મહાપુરુષ કે બાપ સત્પુરુષો મળે, મહાપુરુષો મળે તો આમાંથી છૂટવાનો, મુક્ત થવાનો એક જુક્તિ બતાવો. સત્પુરુષો વગર છૂટવું એ બહુ દુર્લભ છે. બાપ જે મહાપુરુષો આ પદને પામ્યા છે એ કોઈક સદગુરુના આશ્રમને જઈને જ પામ્યા છે. બારો વાટ કોઈ પામ્યા નથી. 88,000 ઋષિ મુનિઓ થઈ ગયા, ધ્યાન ધરીને રાફડા થઈ ગયા બાપ, તો એ પરમ પદની પ્રાપ્તિ કરી શક્યા નથી. એવું મહાપુરુષોના પુરાવા છે. કબીર સાહેબે કીધું કે પાણી મેં મીન હે પિયાસી, સાધુ મહે સુની સુની આવે જોને હાસી. આત્મ જ્ઞાન વિના નર ભટકે, કોઈ મથુરા ને કોઈ કાશી. બાપ જાકો ધ્યાન ધરે વિધિ હારી હરા, સહસ્ત્ર મુનિ 88 સો તેરે ઘટ માહી બસત હે, પરમ પુરુષ અવિનાશી. પાણી में मीन है पियासी, साधु में सुनी सुनी આવે જો ને. પાણીમાં માછલાનો સદંતર વ્યવહાર છે. સતોય જો તરસી મરી જાય તો એ જોઈને મને કે શું આવે છે કે બાપ. અને હા, જોઈને ગુલટ ખાતર ના આવરે તો કદી પાણી પી શકે નહીં. એમાં પરમાત્માના હરદમ અંતરમાં, પરમાત્માના હરદમ વ્યવહારમાં જોડાયેલો છે. અને સતોય જો પરમાત્માનો ખોરતો હોય તો કે એના જેવો મૂર્ખો બીજો કોઈ નથી. જેનો વ્યવહાર જ પરમાત્મા થકી છે બાપ. પણ એ જો સુધી ગુલોટ ના ખાય, જો સુધી એનું પાસું ના ફેરવ, ત્યાં સુધી એ માલિકની ખબર પડે એવી નથી બાપ. અને એટલે જ મહાપુરુષ કે જુક્તિમાં મુક્તિ બતાવી, સંતો સોહી સદગુરુ મોહે ભાવી. જે પલની અંદર આપણને પરમાત્માની પારખ કરાવ બાપ. આ દ્રષ્ટિ ખુલતા વાર લાગે પણ પરમાત્માનું ઓળખતા વાર ના લાગે. મહાપુરુષોને તો કેવું આવું છે બાપ. આ 100 કોઠા તો બધા જીત્યા બાપ, પણ 7મો કોઠો આ સ્વર્ણ માટીનો એટલે દેહાધ્યાસનો કોઠો, એ જીતવો બહુ કાઠો છે. અને કોઈ દારો અભિમાન, અભિમન્યુ એટલે અભિમાન, કોઈ દારો એ કોઠો જીતી શકે નહીં. સાહેબ લખી રાખજો, ના જીતી શકે. આપણું અભિમાન, દેહાભિમાન એ કોઈ દારો દેહાધ્યાસનો કોઠો તોડી શકે નહીં. દેહાધ્યાસનો કોઠો તોડવો હોય તો કોઈક સંતની, સત્પુરુષની, સદગુરુની શરણાગતિ સાહેબ. મન વચન અને કાયાથી તન મન ધન શીશ સમર્પણ કરે સાહેબ. હા, પોતાનું સર્વસ્વ ત્યાં કુરબાન કરે ત્યારે એ દેહાભિમાનના કોઠાને જીતી શકે બાપ. ન કઈ એમ જીતાય હો નથી. તમે હું ગમે તેટલો પ્રયત્ન કરીએ બાપ, અને એ જ કોઠો જીતવો કઠિન છે. પેલા ભલે ભારે લાગતા હોય, આ વિશ્વમાં સત્તા, સંપત્તિ, સાહેબી આ બધું મેળવવું સહેજ છે, પણ કોઈ સંતનું શરણ પ્રાપ્ત કરવું એ ઘણું કઠિન. કેમ કે ત્યાં અહમ મૂકવો પડે. હા, અહમ નું હગાડવો પડે, એ ઘણું કઠિન છે સાહેબ. અને 7મા કોઠાની અંદર આ મરાણ્યો. અને એ જયારે અર્જુનને ખબર પડી, જેને ગીતાનો આટલો બોધ જ્ઞાન ગ્રહણ કર્યું કૃષ્ણ પરમાત્મા પાસેથી, એમે કહી દીધું કે મારો મોહ પણ એ પ્રભુ આપના જ્ઞાનથી મારો આ જે મોહ હતો ને એ નષ્ટ થયો, પણ સતોય પાછું ફરીથી આ આવ્યું. હા, અને તો એટલો બધો શોકાતુર થયો, અને તો કૃષ્ણ એમથી કરી દે આટલું જ્ઞાન, આટલું બોધ કર્યો સતોય કે. અને તો અર્જુનને કહે છે કે અર્જુન, તારા જેવા શૂરવીરનો આ શોક સાજતો નથી. કે એ અર્જુન કોનો શોક કરીશ, કોનો શોક કરીશ? અર્જુન કે પ્રભુ ગમે તે, પણ મારો એકના એક દીકરો ને કે બાપ. હા, અને કેમ ના થાય મને કે, કેમ દુઃખ ન થાય? એ અર્જુન કોનો દીકરો કીધતો? આ વાતને માત્ર શબ્દોથી ના ગ્રહણ કરતા બાપ, પણ વાતને સમજવાનો પ્રયત્ન કરજો. હા, કે કોનો દીકરો? તારા બુંદથી જે શરીર ઉત્પન્ન થયું હતું એ તો તારા ત્યોના ત્યો જ છોડેલું છે. એને કોઈ જ ક્યાંથી અડ્યું નથી બાપ. એ તો તારા ત્યો જ છોડ્યું છે. જે બુંદથી તે શરીર ઉત્પન્ન થયું હતું બાપ, એ શરીર ત્યો જ પડ્યું છે. હા, અને એ શરીરને તારા સંબંધી જ લોકો પેલાય કરી દેશે, એનો અગ્નિદાહ કરી દેશે, એને બાળી કૂટશે બાપ. જેનો તું દીકરો કહેતો હતો, હા, દેહથી, શરીરથી, તમે એનું બધા આપણે રૂપથી જ, શરીરથી જ ઓળખીએ ને કે અમારા મા છે, અમારા બાપ છે, અમારી પત્ની છે, અમારો પુત્ર છે, આ શરીરથી ઓળખીએ છે બાપ. પણ શરીર એટલે મહાપુરુષ એટલે કીધું બાપ. હા,
પાંચ તત્વની બની આ કાયા બાપ.